વર્ષ 2026-27નું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે જનાક્રોશ યાત્રા દરમિયાન આખા ગુજરાતમાં જે પ્રવાસ કર્યો અને લોકોની જે આશા અપેક્ષા છે કે જનતાના ટેક્સના પડસેવાના પૈસાથી આ બજેટ બને છે, જનતાના પૈસાથી મુખ્યમંત્રી મંત્રીમંડળને બધા જ અધિકારીઓ કર્મચારીઓ પગાર મેળવે છે, તો આ બજેટ પ્રજાલક્ષી હોવું જોઈએ। ઉત્સવો તાઇફા જાહેરાતો માટે નહીં પણ નક્કર પગલાં લેવા જોઈએ। ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ થવા જોઈએ। ગુજરાતમાં ઓપીએસ લાગુ થવું જોઈએ। ઓલ્ડ પેન્શન સ્કીમનો લાભ મળવો જોઈએ। ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થાય। મોંઘવારીનો માર સહન કરતી ગૃહિણીઓને મદદ મળે એટલા માટે ગેસના બોટલ 500 રૂપિયા મળવો જોઈએ। લાડલી બહેના બીજા રાજ્યોમાં લાગુ થાય તો વડાપ્રધાનના ગુજરાતમાં કેમ લાગુ ના થાય? મહિને 6000 રૂપિયાનું માસિક મદદ ગુજરાતની બહેનોને મળવું જોઈએ। ગુજરાતમાં એસસી એસટી ઓબીસી માઇનોરિટી વર્ગ જેને સૌથી વધારે મદદની જરૂર છે, તો વસ્તીના પ્રમાણમાં એને બજેટ મળવું જોઈએ।